મણિપુરના મોરેમાં પોલીસ કર્મચારી ઉપર હુમલા મુદ્દે પ્રતિક્રિયા આપતા પ્રદેશના સીએમ એન બિરેન સિંહે જણાવ્યું છે કે અમે આતંકી જૂથોને લીક થયેલા કેટલાક વિડીયો પણ જોયા છે। અમે કેન્દ્ર અને રાજ્ય સરકારના સુરક્ષા દળો સાથે મળીને કામ કરી રહ્યા છીએ। અમે તેમને સામનો કરી રહ્યા છીએ અને સર્ચ ઓપરેશન ચાલુ છે। અમને મ્યાનમાર તરફથી વિદેશી તોફાનોની સંડોવણી અંગે શંકા છે। રાજ્યના લોકો પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા છે અને અમે આ પ્રકારની ધમકી અને દબાણને વશ નહીં થયા। Countering them, and now search operation and a pumping operation is widely going on. Reinforcement has been sent, and we are having some doubt of involvement of foreign mercenary from the Myanmar side, and it is our commitment to the people of the state and the people of India. We will not succumb to this kind of threat and pressures. We will take necessary possible measures to counter such terrorist activities. હિટ એન્ડ રનને લઈને કેન્દ્ર સરકાર નવા કાયદા સામે દેશભરમાં ટ્રક ડ્રાઈવરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમની હડતાલનો બીજો દિવસ છે। વિરોધના ભાગરૂપે ઘણી જગ્યાએ ટ્રક ડ્રાઈવર્સ અને ડમ્પર ચાલકોએ રોડ બ્લોક કરી દીધા હતા, જેના પગલે સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થિતિ એવી બની ગઈ છે કે દેશમાં ઘણી જગ્યાએ પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ છે। આ વાહન ચાલકોનું કહેવું છે કે કાયદામાં ખામી હોવાથી પાછો ખેંચવો જોઈએ અને આ માંગને લઈને ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં વિરોધ જોવા મળી રહ્યો હતો। ટ્રક ચાલકોએ પોતાની ટ્રકો રોડ પર પાર્ક કરી અને રોડ બ્લોક કરી દીધો હતો અને કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ગુનાને લઈને નવો કાયદો બનાવ્યો છે। આ અંતર્ગત જો કોઈ ટ્રક અથવા ડમ્પર અથવા બસ કોઈ વ્યક્તિને કચડીને ભાગી જાય અને તેને 10 વર્ષની જેલની સજા થઈ શકે છે। આ ઉપરાંત તેના ઉપર લાખો રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે। અગાઉ આરોપી ડ્રાઈવરને થોડા દિવસો જામીન મળી જતા હતા, જોકે જૂના કાયદામાં 2 વર્ષની જેલની જોગવાઈ હતી, પરંતુ હવે તેને વધારીને 10 વર્ષની કરી દેવામાં આવી છે। मैं मध्य प्रदेश से ड्राइवर हूँ, नागपुर में रहता हूँ, लेकिन जो आप ये लागू किया है कानून, ये हमारे फायदे में नहीं, किसी के फायदे में नहीं है। हम चक्का जाम भी नहीं करेंगे, झगड़ा भी नहीं करेंगे, हिंसा भी नहीं करेंगे, सिर्फ छोड़ के अपने घर चले जाएंगे, क्योंकि हमारे पास 7 लाख रुपए नहीं है। 10 साल हम जेल काट नहीं सकते हैं, परिवार रोड पे आ जाएगा, हम कहाँ जाएंगे सर? आपको ही हमेशा वोट करते आया हूँ, अब ये वोट का आपने हमें इनाम दिया है, बीजेपी का कमल जो खिला उसका आपने हमें इनाम दिया है। कुछ नहीं, आपसे हमारी रिक्वेस्ट है कि हम सब ड्राइवर भाइयों का एकदम से ये कानून लगाया गया है, इसको वापस लें प्यार से। हम लोग कोई हिंसा नहीं करने वाले हैं, हम उसमें हमारी जान जाती है, रोड में पब्लिक मारती है, हमें जूते लात मारती है, पुलिस मारती है, हर कोई हमें मारता है, कोई बचाने वाला हमें नहीं है। તમિલનાડુના તિરુચિલ્લાપલ્લીમાં જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું છે કે છેલ્લા 1 વર્ષના સમયગાળામાં 40થી વધુ કેન્દ્ર સરકારના મંત્રીઓને તમિલનાડુનો પ્રવાસ કર્યો છે। જ્યારે તમિલનાડુમાં ઝડપથી વિકાસ થશે ત્યારે ભારતમાં પણ સારી રીતે આગળ વધશે। વિકાસનું સૌથી મોટું માધ્યમ કનેક્ટિવિટી છે, તેના ઉપર વેપાર વધે છે અને વિકાસની આ ભાવના તિરુચિલ્લાપલ્લીમાં જોવા મળી રહી છે। ચિત્રે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલથી અહીં ક્ષમતામાં 3 ગણો વધારો થયો છે। આનાથી ઈસ્ટ એશિયા, મિડલ ઈસ્ટ અને દેશ વિદેશના અનેક ક્ષેત્રો સાથે કનેક્ટિવિટી વધુ મજબૂત થશે। આ સ્થિતિના પગલે વેપાર, પર્યટન અને રોકાણકારોને પ્રોત્સાહન મળશે। આ એરપોર્ટ તમિલ પરંપરાને સમગ્ર વિશ્વ સમક્ષ પોતાની ઓળખ રજૂ કરશે। पिछले 1 साल में केंद्र सरकार के 40 से भी ज्यादा अलग अलग मंत्रियों ने 400 से ज्यादा बार तमिलनाडु का दौरा किया है। जब तमिलनाडु का तेज विकास होगा तो भारत का भी विकास तेज होगा। त्रिची इंटरनेशनल एयरपोर्ट के नए टर्मिनल से यहां की कैपेसिटी 3 गुना बढ़ जाएगी। તમિલનાડુના ભાજપના અધ્યક્ષ કે અન્નામલાઈએ જણાવ્યું છે કે પીએમ મોદીએ 19,850 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ લોકોને સમર્પિત કર્યા છે, જેમાં
તિરચીમાં નવા એરપોર્ટ ટર્મિનલ ઉપર સામેલ છે. તિરચી ખૂબ જ ખાસ છે અને માટે પાર્ટીના કાર્યકર્તાઓએ 3 દિવસ પહેલા સ્વચ્છ ભારત અભિયાનની અમલવારી કરીને પીએમને આવકારવાનું નક્કી કર્યું છે. પીએમ મોદી જ્યારે પણ તમિલનાડુ આવે છે ત્યારે ભાજપના કાર્યકરો અને લોકો પર ખાસ પ્રભાવ પડે છે. Crore worth of projects is being dedicated to the people of Tamil Nadu and India, including the new airport terminal in Trichy, which is built at a cost of 1,100 crore, and new reactor in Kalpakkam, then oil and gas projects, road projects. Everything Honorable PM is dedicating to the people of our country today and people of Tamil Nadu. And also we are delighted. We all know Trichy is a very special place for our Honorable PM. That's why the party has decided to welcome our Honorable PM by doing Swachh Bharat today and 3 days before this. So last 4 days we are involved in cleaning up Trichy, especially our Trichy district Bharatiya Janata Party and our Yuva Morcha, right from the state president to all the Karyakartas here. Today also we are cleaning up in 75 locations across Trichirappalli. પંજાબના મુખ્યમંત્રી ભગવત માન કોંગ્રેસ વિરોધી નિવેદન ઉપર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતા મોટા ગઠબંધનમાં સામેલ બાબત સમજી શક્યા નથી. છેલ્લા 7-8 વર્ષના સમયગાળામાં આપ પાર્ટી ભાજપની બી ટીમ બનીને કામ કરી રહી છે. હવે તેમને લાગે છે કે ભાજપને તેમની જરૂર નથી એટલે તેઓ વિપક્ષી ઇન્ડિયન ગઠબંધનમાં સામેલ થયા છે. આમ આદમી પાર્ટીને દિલ્હીની એલજી અને કેન્દ્ર સરકાર સાથે કામ કરવાની ટેવ નથી. તેમણે દાવો કર્યો છે કે આવનારા સમયમાં આવું કહેશે કે એક પાર્ટી હતી જે વર્તમાન સમયમાં તિહાડમાં જોવા મળી રહી છે. એવો કોઈ રાજકીય જણાવો કે જેનું 40% નેતૃત્વ જેલમાં હોય. બિહારના બેગુસરાય જિલ્લાના બજવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે ઘરમાં લાગેલી આગમાં એક પરિવારના 4 લોકો દાઝી જતા મૃત્યુ પામ્યા છે. આ ઘટનાના પગલે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતકોમાં પતિ, પત્ની અને 2 બાળકો સામેલ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે અરવા ગામમાં ઠંડીના પગલે આખો પરિવાર એક ઘાસવાળા ઘરમાં સૂતો હતો ત્યારે અચાનક જ ઘરમાં આગ લાગી હતી અને આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે સૂતેલા પરિવારને બચાવવાની તક પણ ન મળી હતી. ગ્રામજનોએ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ કોઈને બચાવી શક્યા નહોતા. ઘટના માહિતી મળતા જ બજવારા પોલીસ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરહદ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને બજવારા પોલીસ સ્ટેશનના પ્રભારી અજીત કુમારે જણાવ્યું છે કે મૃતકોની ઓળખ નીરજ કુમાર, તેમની પત્ની કવિતા અને તેમના બાળકો લવ અને કુશ તરીકે થઈ છે. તેમણે કહ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે. आज रात में बहुत ही हृदय विदारक घटना हुई है अरवा पंचायत में, जिसमें घर में आग लगने से 4 व्यक्ति की मृत्यु हो गई है, जिसमें से एक ही परिवार के 2 बच्चे थे और उनके माता पिता. और अभी संपूर्ण तरीके से उनके शव लगभग जल गया है. ऐसे के परिप्रेक्ष्य में हम और एसडीपीओ साहब भी आए हुए थे. यहाँ पर सीओ, थाना प्रभारी सभी हैं. अभी तो तत्काल उनको कबीर अंत्येष्टि के माध्यम से 12,000 रुपया दिया गया है. बाकी सहायता राशि सीओ के द्वारा भी जो सरकार के द्वारा जो निर्देशित है वो दिया जा रहा है. કર્ણાટક પોલીસે 1992 બાબરી મસ્જિદ ધ્વંસ ઘટના થયેલા રમખાણોને સંડોવાયેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ કાર્યવાહી સ્થાનિક ભાજપ નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ વિશે માહિતી આપતા હુબલી ધારવાડના પોલીસ કમિશનર રેણુકા સુકુમારે જણાવ્યું હતું કે ઘણા કેસોમાં આરોપી ફરાર થઈ જાય છે. આવા કિસ્સાઓ તેમની ધરપકડ કરવા માટે પોલીસ નિયમિત રીતે કાર્યવાહી કરે છે અને આરોપીઓને શોધી કાઢવાના પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે લૂંટ સહિતના કેસમાં આવું કરવામાં આવ્યું છે. વર્ષ 1992માં થયેલા રમખાણોના આવા જ એક કેસમાં અમે એક આરોપીની ધરપકડ કરી હતી. અમારા માટે તે માત્ર એક રાયોટિંગનો કેસ છે. In one such rioting cases, which was reported in 92, one of the accused, we were successful in apprehending him. And for us, it is just another riot case in which the accused was absconding and whom we have secured along with the absconders in other cases. Over a period of time, when the accused persons are not able to, we are not able to secure the accused, or the accused persons are not attending the court, the cases gets designated as long pending cases in the court.
અયોધ્યામાં તૈયાર થઈ રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ યોજાશે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન છે, જેને લઈને આજે ભાજપે બેઠક બોલાવી છે. જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થશે. તો જેપી નડ્ડા અને અમિત શાહ સિવાય દરેક રાજ્યના પાર્ટીના 2 પદાધિકારીઓ પણ બેઠકમાં સામેલ થશે. સૂત્રોની માનીએ તો બેઠકમાં લોકસભા ચૂંટણીના એજન્ડાને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. જો રામ મંદિર આંદોલન અને મંદિર નિર્માણમાં પાર્ટીની ભૂમિકા બતાવનાર એક પુસ્તક પણ તૈયાર કરવામાં આવશે. સાથે જ લોકસભા ચૂંટણી પહેલા નવા વોટ્સને જોડવા માટે બૂથ ઉપર કાર્યક્રમ આયોજન કરવામાં આવશે. પોતાની ચૂંટણી અભિયાન દરમિયાન ભાજપ આ વાત ઉપર પણ ફોકસ કરશે કે કેવી રીતે વિપક્ષી દળો મંદિર નિર્માણમાં વિઘ્ન નાખવાનો પ્રયાસ કરે છે. અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરની અભિષેક વિધિ 22 જાન્યુઆરીએ યોજાવા જઈ રહી છે. અયોધ્યામાં પ્રશાસન અને સરકાર આ સમારોહ માટે સંપૂર્ણ રીતે વ્યસ્ત છે અને બીજી તરફ રામ મંદિરમાં અભિષેક માટે 3માંથી 1 મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. જે અંગે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોમવારે રાત્રે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક તસવીર શેર કરતા કહ્યું છે કે અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટેની મૂર્તિની પસંદગીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આપણા દેશના પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ અરુણ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમ યુવાનોને મસ્જિદો સાચવવા માટે તૈયાર રહેવા કહ્યું અને તેનો પગલે વિરોધ થઈ ગયો છે. ઓવૈસીએ હુંકાર કર્યો હતો કે મુસ્લિમો પાસેથી તેમની મસ્જિદો છીનવી લેવાઈ છે, ત્યારે મુસ્લિમ યુવાનો મસ્જિદો સાચવવા માટે તૈયાર રહે અને મુસલમાનો પાસેથી મસ્જિદો છીનવી લેવામાં ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. જે આપણે 500 વર્ષ સુધી બેસીને નમાઝ પઢી છે એ મસ્જિદને છીનવી લેવાઈ છે. ઓવૈસીએ આ નિવેદન બાબરી મસ્જિદના સ્તંભમાં કરીને કાશીની જ્ઞાન વાપી મસ્જિદ અને મથુરાની કૃષ્ણ જન્મભૂમિ ઉપર બાંધવામાં આવેલી મસ્જિદને મુદ્દે જગ માટે તૈયાર રહેવા હાકલ કરી છે અને સ્પષ્ટ કહ્યું છે. અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રીરામ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ નજીક છે, ત્યારે ઓવૈસીએ મુસ્લિમોને ભડકાવવાના આવા નિવેદન કર્યું છે. ઓવૈસીએ રાજકીય લાભ ખાતર મુસ્લિમોને ભડકાવવાનું કોમી માહોલ બગાડી રહ્યા છે, આવી ટીકાઓ પણ થઈ રહી છે. તેલંગાણા પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી કિશન રેડ્ડીએ જણાવ્યું છે કે કોંગ્રેસ અને બીઆરએસ પાર્ટીનો ડીએનએ એક જ છે. બંને પાર્ટી ભ્રષ્ટાચાર અને પરિવારવાદની રાજનીતિ કરવાનો આરોપ છે. વર્તમાન સીએમ રેવંત રેડ્ડી જ્યારે તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારે વારંવાર કહેતા હતા કે કાલેશ્વરમ પ્રોજેક્ટ કૌભાંડ મુદ્દે કેસ સીબીઆઈ તપાસ કરવામાં આવી રહી નથી. વર્તમાન સમયમાં જ્યારે કોંગ્રેસ તેલંગાણામાં સત્તામાં છે ત્યારે હું ભલામણ કરું છું કે તેઓ આ કૌભાંડ વિશે કેન્દ્ર સરકારને પત્ર લખે અને કાર્યવાહીની માંગ કરે. હું ખાતરી આપું છું કે અમારી સરકાર માત્ર 48 કલાકના સમયગાળામાં સીબીઆઈ તપાસ કરવાના આદેશ આપશે. कांग्रेस बीआरएस एक ही है, दोनों का डीएनए एक ही है. कांग्रेस पार्टी दोनों फैमिली पार्टी है, दोनों करप्टेड पार्टी है. आज जो विपक्ष में थे कांग्रेस पार्टी, बार बार जो मुख्यमंत्री थे कांग्रेस पार्टी के अध्यक्ष रेवंत रेड्डी जी, आज का मुख्यमंत्री, बार बार बोल रहे थे कालेश्वरम के ऊपर नरेंद्र मोदी जी क्यों सीबीआई इंक्वायरी नहीं करा रहे, कालेश्वरम के ऊपर किशन रेड्डी क्यों खामोश बैठे हैं, क्यों दिल्ली में जाके प्रधानमंत्री से बातचीत करके सीबीआई इंक्वायरी क्यों नहीं करवा रहे. बार बार मीटिंग में बोलते थे, प्रेस कॉन्फ्रेंस में. मुख्यमंत्री जी चिट्ठी जब भी केंद्र सरकार को पहुंचते हैं 48 आवर्स में मैं सीबीआई इंक्वायरी का ऑर्डर हमारा सरकार देने को तैयार है. લોકસભાની ચૂંટણીમાં ભાજપે 400 કરતાં વધારે બેઠકો જીતવાનું ટાર્ગેટ હાંસલ કરવા માટે દક્ષિણ ભારતમાં જીતવું જરૂરી છે. ત્યારે ભાજપે દક્ષિણ ભારતનો ઘડસર કરવા માટે નરેન્દ્ર મોદીનો ભરચક કાર્યક્રમ ગોઠવા માંડી છે. સૂત્રોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતના 2 મહિનાના પ્રવાસે જશે અને 2 તબક્કામાં યોજાનાર મોદીના કાર્યક્રમના પહેલા તબક્કામાં તમિલનાડુ, કેરળ, પોંડુચેરી અને લક્ષદ્વીપને આવરી લેવાશે, જ્યારે બીજા તબક્કામાં કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાને આવરી લેવાશે.
ભાજપ આ રાજ્યોની 132 બેઠકમાંથી આ વખતે ઓછામાં ઓછી 60 બેઠકો જીતવા માંગે છે. કર્ણાટકમાં ભાજપનો મજબૂત આધાર હોવાથી ભાજપ ત્યાં સારો દેખાવ કરી શકે છે, પરંતુ બીજા રાજ્યોમાં જીતવા ભાજપે ભારે મહેનત કરવી પડે તેમ હોવાથી મોદી ઉપર બદાર રાખવો પડશે. ભાજપ તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ એ ત્રણેય રાજ્યોમાં 10-10 બેઠકો, જ્યારે કેરળમાં 5 બેઠકો જીતવા માંગે છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની બહેન વાયએસ શર્મિલા લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઈ શકે એવા સૂત્રોએ દાવો વ્યક્ત કર્યો છે. શર્મિલાની પાર્ટીએ તાજેતરમાં યોજાયેલી તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સમર્થનમાં પોતાની પાર્ટીના ઉમેદવારો ઉભા રાખ્યા નહોતા. શર્મિલાએ કોંગ્રેસનો પ્રચાર પણ કર્યો હતો અને સૂત્રોનું કહેવું છે કે શર્મિલા આવતા અઠવાડિયે રાહુલ અને પ્રિયંકાને મળે ત્યારે કોંગ્રેસમાં જોડાય એ અંગે અંતિમ નિર્ણય લેવાઈ શકે છે. શર્મિલાએ કોંગ્રેસની જીતમાં આપેલા યોગદાનની ઉત્સાહ થઈને રાહુલ અને પ્રિયંકા ગાંધી શર્મિલાને કોંગ્રેસમાં લઈ આવવા માંગે છે. શર્મિલા તેલંગાણાના મતદાર પણ છે અને તેનો પ્રભાવ આંધ્રપ્રદેશમાં પણ હોવાથી લોકસભાની સાથે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને મદદરૂપ સાબિત થઈ શકે એવું માનવામાં આવી રહ્યું છે. તેલંગાણામાં મળેલી જીતના પગલે કોંગ્રેસ માટે આંધ્રપ્રદેશ ફરી બેઠક પાની તક છે અને શર્મિલા તેમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે એવું કોંગ્રેસ નેતા માને છે. કોંગ્રેસ લોકસભાની ચૂંટણી કયા સાથી પક્ષો સાથે જોડાણ કરવું એ નક્કી કરવા બનાવાયેલી સમિતિઓ લોકસભાની જે બેઠક ઉપર 2014 અને 19ની ચૂંટણીઓમાં કોંગ્રેસ ઉમેદવારો બીજા નંબરે રહ્યા હતા તે બેઠક ઉપર કોઈ બાંધછોડ નહીં કરવાની ભલામણ કરી છે. સૂત્રોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીમાં સાક્ષી પક્ષોના દબાણ સામે ઝૂક્યા વિના આ બેઠકો પર કોંગ્રેસ પોતાના જ ઉમેદવારોને ઉભા રાખવા જોઈએ એવું આ સમિતિનું માનવું છે. કોંગ્રેસ 2014 અને ચૂંટણીમાં 224 બેઠક પર અને 2019માં 209 બેઠકો પર બીજા સ્થાને રહી હતી. સૂત્રોના મતે વિપક્ષી એકતાને કોંગ્રેસ 2014ના માપદંડને છોડી શકે છે, પરંતુ 209 બેઠકો મુદ્દે કોઈ બાંધછોડ નહીં કરે. કોંગ્રેસ 2019ની ચૂંટણીમાં 54 બેઠકો જીતી હતી અને 2009 બેઠકો પર બીજા સ્થાને રહી હતી. એ જોતા સમાધાન કરવું એ તો 2024માં કોંગ્રેસ લગભગ 265 બેઠક ઉપર લડવાની માનસિક તૈયારી રાખીને બેઠી છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ફરતે ઈડી ગાડીઓ કસી રહી છે. સોરેનની ગમે ત્યારે ધરપકડ થવાના ભણકારા વચ્ચે હેમંત સોરેને પત્ની કલ્પનાને મુખ્યમંત્રી પદે બેસાડવાનો તખ્તો તૈયાર કરવા માંડ્યા છે. સોરેનના ખાસ સાથી મનાતા સરફરાઝ અહેમદ ગણદે બેઠક ઉપરથી રાજીનામું આપતા સોરેને કલ્પનાને ધારાસભ્ય પદે બેસાડવાનો તખ્તો તૈયાર કરી દેવાયો હોવાનું માનવાઈ રહ્યું છે. કલ્પના ઓડિશામાં હોવાથી ઝારખંડમાં એસટી માટે અનામત બેઠક ઉપરથી લડી ના શકે તેથી સામાન્ય બેઠક ખાલી કરાવાઈ છે. સોરેન સામે રાંચી જમીન કૌભાંડ ઈડીની તપાસ ચાલી રહી છે. ઈડીએ 7 વાર સમન્સ મોકલ્યા છતાં સોરેન પૂછપરછ માટે હાજર ન થતા હવે તેમની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. ઈડીએ આ કેસમાં સોરેનના ખાસ સાથી પંકજ મિશ્રાની ધરપકડ કરી હતી. સોરેનના મસ્ત વિસ્તારમાં પ્રતિનિધિ પંકજ મિશ્રાની ધરપકડના પગલે સોરેન ફરતે ગમે ત્યારે ગાડીઓ કસાય નક્કી છે.